નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, એસીપીસી એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, એસીપીસી દ્વારા આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવેલું છે, જે તમે જોઈ શકો છો ટાઇટલ એનું કે લાસ્ટ ચાન્સ ટુ રજિસ્ટર ફોર ડીડીસેટ 2025. બરાબર. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા કે જે લોકો મને મેસેજ કરતા હતા કે ભાઈ ડીડીસીઈટીનું જે ફોર્મ છે એ ભરવાનું રહી ગયું છે, તો શું ડેટ એક્સટેન્ડ થશે કે નહીં. બરાબર. તો જુઓ મિત્રો, એના રિગાર્ડિંગ જ આ સર્ક્યુલર આવેલું છે. તો ડીડીસેટ 2025 માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તક. હવે તમે જોશો તો મિત્રો, ગઈકાલે જ રજિસ્ટ્રેશન કરવાનું બંધ થઈ ગયું હતું. બરાબર. તો અહીંયા જે છે એસીપીસી એના દ્વારા જ એક ડેડલાઇન આપેલી છે. બરાબર. એ ડેડલાઇન કંઈક આ પ્રકારે છે કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન એટલે કે જે સ્ટુડન્ટ્સે હજી રજિસ્ટ્રેશન નથી કર્યું, કાં તો પછી અડધું રજિસ્ટ્રેશન કરીને પછીથી એમને ઓફ કરી દીધું છે. બરાબર. કાં તો પછી અમુક ડોક્યુમેન્ટ્સ રહી ગયા હોય અપલોડ કરવાના. તો જો મિત્રો, કોઈ પણ સંજોગે તમે તમારું રજિસ્ટ્રેશન હજી કર્યું નથી, બરાબર, જ્યાં સુધી તમે મિત્રો પેમેન્ટ નથી કરતા ત્યાં સુધી તમારું રજિસ્ટ્રેશન થયું કહેવાય નહીં. બરાબર. તો મિત્રો, એના રિગાર્ડિંગ જ છે. તમે જુઓ, લખ્યું છે કે ભાઈ ડીડીસેટ 2025 રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન કરવાની આ છેલ્લી તક રહેશે અને નિયત તારીખ પછી કોઈપણ સંજોગોમાં રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવામાં આવશે નહીં. એટલે કે ડેટની અગર આપણે વાત કરીએ તો ભાઈ તમારું રજિસ્ટ્રેશન જે છે મિત્રો, એ 8 એપ્રિલના રોજ સવારે મંગળવારે 11 વાગે ચાલુ થઈ જશે અને તમારું રજિસ્ટ્રેશન બીજા જ દિવસે એટલે કે 9 એપ્રિલે બુધવારે સાંજે 5 વાગે જે છે તમારું રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. બરાબર. તો મિત્રો, આ એક દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે તમને. તો જે કોઈ સ્ટુડન્ટ્સ છે કે જેમને રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયેલું હોય, કાં તો પછી અડધું રજિસ્ટ્રેશન કરી લીધું હોય, બરાબર, કંઈ પણ હોય, ટૂંકમાં તમે રજિસ્ટ્રેશન પેમેન્ટ સુધી નથી પ્રોસેસ કરી છે, તો તમે મિત્રો એઝ સૂન એઝ પોસિબલ કરી દો. કેમ કે તમને ખબર જ હશે મિત્રો, જો તમારે ગવર્મેન્ટમાં એન્જિનિયરિંગ કરવું છે, ડિપ્લોમા પછી ડિગ્રી, બરાબર, તો મિત્રો ડીડીસીઈટી આ એક્ઝામ કમ્પલસરી છે અને એના બેસિસ ઉપર મેરિટ બનશે અને આ મેરિટના ઉપરથી તમને તમારી ડ્રીમ જે કોલેજ છે એ તમને મળશે. બરાબર. હવે તમને ક્વેશ્ચન હશે કે ભાઈ ડીડીસીઈટીની પ્રિપેરેશન જે છે મારે કઈ રીતે કરવી. તો મિત્રો જુઓ, ડીડીસીઈટીમાં 2 ભાગ આવે છે. સૌથી પહેલું આવે છે બેઝિક ઓફ એન્જિનિયરિંગ 1 અને બીજું આવે છે બેઝિક ઓફ એન્જિનિયરિંગ 2. બેઝિક ઓફ એન્જિનિયરિંગ 1માં તમને ખબર હશે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એ બધું આવે છે. બરાબર. એન્વાયરમેન્ટલ સાયન્સ, કોમ્પ્યુટર. તો મિત્રો, આપણે આ બધાના વિડીયો જે છે બનાવી લીધા છે. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. બરાબર. મેં પણ વિડીયો જે રીતે બનાવ્યા છે એ BE પાર્ટ 1 અને BE પાર્ટ 2. BE પાર્ટ 2માં ઇંગ્લિશ અને મેથેમેટિક્સ છે. બરાબર. તો બધાના વિડીયો તમને લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો પ્લીઝ તમે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરો કે જે લોકોનું ડીડીસેટનું ફોર્મ મિસ થઈ ગયું હોય તો એમને પણ તમે ઇન્ફોર્મ કરી દો કે ભાઈ હવે જે છે લાસ્ટ ડેટ છે 8 એપ્રિલથી લઈને 9 એપ્રિલ, એક દિવસનો સમયગાળો છે. અને મિત્રો, બાય ચાન્સ તમે જો લોગિન કરો છો તો એ ટાઈમે અગર લેગિંગના ઇસ્યુ આવે છે, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલી ગયા હોય, બરાબર, રજિસ્ટ્રેશન કરવાનું, તો મિત્રો એ ટાઈમે કદાચ સાઇટ લેગ થઈ શકે. તો તમારે આવી કન્ડિશનમાં શું કરવાનું કે તમે અગર મોબાઈલમાંથી તમે રજિસ્ટ્રેશન કરતા હો તો મિત્રો તમારે લેપટોપ ઉપર આવી જવાનું, એટલે કે તમારું ડિવાઇસ જે છે સ્વિચ કરી લેવાનું. તો ઘણી વખત આવા પ્રોબ્લેમ ફેસ થાય છે, સ્ટુડન્ટ્સ કરતા હોય છે, પછી હેરાન થાય. બરાબર. તો એના એઝ અ રિઝલ્ટ મેં તમને વિડીયોમાં જ ઇન્ફોર્મ કરી દીધું કે અગર આવું થાય તો તમારે ડિવાઇસ ચેન્જ કરી દેવાનું. ઇન્ટરનેટ જે વસ્તુથી તમે કનેક્ટ કરો છો અને ટ્રાય કરવાનું છું કે એ ઇન્ટરનેટ કનેક્શનથી કોઈ બીજા ડિવાઇસ લોગિન ના હોય. બરાબર. કે જેથી કરીને તમારું ઇન્ટરનેટ ખૂબ સરળ રીતે તમારા પીસીમાં ચાલે. બરાબર. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે એ સર્ક્યુલર શું હતું તમને ખબર પડી ગઈ હશે. તો પણ તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. અને પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, કે જેથી કરીને આગળ કંઈ પણ આના રિગાર્ડિંગ અપડેટ આવે છે તો હું સૌથી પહેલાં તમને ઇન્ફોર્મ કરી શકું. અને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પછી તમારી બેચલર્સની જે એડમિશન પ્રક્રિયા છે તો એ પણ કઈ રીતે કરવાની, કયા ડોક્યુમેન્ટ લાગશે, બરાબર, તો એ બધાની ઇન્ફોર્મેશન આ જ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. ઠીક છે. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.